હું ભલે મુસલમાને દીકરી છું, ભલભલાના ભૂક્કા કાઢી નાખે એવો, એટલે બીવાનું નહીં, પણ ટેન્શન ના લો. આપણી ઝાપડીનો પાવર એવો છે. મને બોલાવરાવજો, બરાબર? હું શ્યોર આવીશ, તમારો જવાબ એને આપીશ. આ કીર્તિ પટેલ આવે કે કીર્તિ પટેલના મોટા બોસ આવે ને તો એ બીવાનું નહીં કે મરી નથી ગઈ, બરાબર? અને આ ધાર્મિક માણસોને હેરાન કરે છે આ બાઈ, માણસવાળોને જ હેરાન કરે છે, ધાર્મિક માણસોને જ હેરાન કરે છે ગમનભાઈ. એટલે તમારે ડરવાનું જ નહીં. અને પબ્લિકને હું એ જ કહેવા માંગુ છું કે જૂઠનો સામલો કરીને સચ્ચાઈનો સાથ. આપણી માતા કઈ ગામ નથી ગઈ, બધુંય પ્રૂફ સાથે છે. જો તું ઠેકડા માર. કીર્તિ પટેલ 9 લાખ રૂપિયા કોના આગળથી લીધા હતા તે? કે ખજૂરભાઈએ ગૌસર જમીન વાળી લીધી છે. કે ખજૂરભાઈએ જે તેલનો ધંધો કર્યો એનાથી ઘણા લોકોને તેલ રેડાયું છે. કે ભાઈ એક પણ ફૂટ જગ્યા ખજૂરભાઈએ વાળી નહોતી. ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ અમે જોવા ગયા. કારણ કે આ થિયરી રહી છે, વારંવાર લોકો એ જતું કર્યું છે. હજી વાત મહત્વની તેલ ઉપર આવશે. એટલે આ બધું વસ્તુ એડ કરવામાં આવે છે. ઓફિશિયલી પોસિબલ જ નથી. એમાં કીર્તિ પટેલ એવું કહે છે કે ખજૂરભાઈએ 70% હિસ્સો માંગ્યો. જે ખજૂરભાઈ કા ગાંડા તો છે નહીં કે 70% હિસ્સો માગી લે. એટલે વાત જે છે એ 100% ફેક છે અને ખોટી જ વાત કરવામાં આવે છે કે ખજૂરભાઈએ વાસ્તવિકમાં 70% હિસ્સો માંગ્યો જ નથી. કીર્તિ પટેલના પરાક્રમ કેટલી તું હોજી છે ને એ હું તને કહ્યો. કીર્તિ પટેલ, તારી હિસાબે કેટલા જણા દવા પી ગયા હતા? 3 જણા. કેટલા જણા કીર્તિ પટેલ? મિત્રો, કીર્તિ પટેલની હિસાબે 3 જણા દવા પી ગયા હતા. તો 3 જણા આની હિસાબે કીર્તિ પટેલની હિસાબે દવા પી ગયા હતા. આવી ગયો અમારી આગળ છે ને, બધું આવી ગયો. કીર્તિ પટેલ બહાર કાઢવાનું છે. 3 જણા દવા પી ગયા હતા ને કૃષ્ણા કિન્નર તો તને યાદ છે બેટા? કીર્તિ પટેલ, આમાં મળવું પડે તો મળવા એ તૈયાર છું. ને 9 લાખ રૂપિયા કીર્તિ પટેલે માંગ્યા હતા. તારા કાંડ જો તું. મિત્રો, 3 જણા કીર્તિ પટેલ ની હિસાબે દવા પી ગયા હતા. તારા સગવડ દેવાની છે મારે. જો તું સગી લે. એટલે કીર્તિ પટેલ માપ મારે છે, બરોબર? કેમ કે ગુજરાતના ગૌ પ્રેમી જો જાગી ગયા ને, ગૌ સેવક જો જાગી ગયા ને, એ કીર્તિ પટેલ લુખ્ખી તત્વી કહેવાય છે, જે ભડવી. તેને મિત્રો એ વિડીયોની અંદર બોલાવીને ખજૂરભાઈ પાસે મિત્રો અવેડાઓ તોડાવે છે કે આપણી માતા મિત્રો ભૂખી રહી છે, તરસી રહી છે. મિત્રો સાવરકુંડલાની અંદર મિત્રો ગૌ માતા માટે કે આપણી 33 કરોડ દેવતાની માતા માટે મિત્રો એક અવેડાઓ, પાણી માટેના અવેડાઓ અને મિત્રો ઘાસચારો માટે મિત્રો અવેડા બનાવ્યા હતા. તો ખાસ મિત્રો બધા ગૌ પ્રેમીને, ગુજરાતના બધા ગૌ પ્રેમીને જણાવવાનું કે તમામ મિત્રો વિડીયો બનાવો. એમ કહે છે મિત્રો લુખ્ખી ભડવીને કે માપમાં રહેજે, બરોબર? ખજૂરભાઈ સાથે ઉભા છીએ અને રહેવાના છીએ કાયદેસર. અને તું એને ભંગાર કહીને બોલાવે છો ભડવી? તું તારી લુખ્ખી, તું કોણ છો એ તને ખબર છે? પહેલા ભૂતકાળનું તે યાદ કરીને ખજૂરભાઈને બદનામ કરવાને. કેમ કે ગરીબ માણસનો જે આંસુડા લૂછતો હતો, ગરીબ માણસનો ભગવાન બની જતો છે. મિત્રો, અમારી માતાને ટચલ કરી છે. તું અત્યાર સુધી જે વિરોધ કરતી હતી ને તારો પર્સનલ, ખજૂરભાઈના સપોર્ટમાં હંમેશ માટે ઉભા છીએ. તો મિત્રો, તમામ ગૌ પ્રેમીઓ જાગો, કે તમામ ગૌ પ્રેમીઓ જાગો ને આંખ નહીં પીવા માટે એ આ ભડવીએ, લુખ્ખી તત્વીએ તોડાવ્યા છે. એ ખુલ્લી ચેલેન્જ આપું છું કે તારે જે થાય નહીં કરી લેજે, બરોબર છે? બરોબર? એટલે અમારો લાલો આહિર ખુલ્લેઆમ લડે છે ને, એને પણ ફૂલ સપોર્ટ છે. તરુણ આહિરને ફૂલ સપોર્ટ છે. તો તારા કારણે છે ને 3 જણા દવા પી ગયા છે. કેટલા જણા? 3 જણા. ગુજરાતના ગૌ પ્રેમી જાગી ગયા ને તો એકે બાજુની નીરે મારી એક માતા પર મિત્રો ટચલ કરી છે. ખજૂરભાઈ છે ને એ ગાંડી ગીરની અંદર આવીને મિત્રો કયા ગરીબ માણસોના આંસુડા લૂછા છે. કે એ તો એક બનાવીને બતાવો કે ગરીબ માણસોને કે એક સંડાસ બાથરૂમ પણ બનાવ્યું છે. તો એક ગરીબ માણસોને બાથરૂમ બનાવે તો તને ખબર પડે કે કેટલી વીએ હો થાય ની કરતો રહે છે. હજી ખુલ્લેઆમ ચેલેન્જ મારી છે ખજૂરભાઈએ પણ કે ગરીબ માણસની સેવા કરતો રહેશ અને હજી કરીશ. આ ભૂમિ ઉપર કે આપણા ભૂમિ ઉપર મિત્રો જન્મ લીધો છે કે ગરીબ માણસની સેવા કરીશ. અને હવે ઘાણી કરી ખજૂરે અને દાણા બીજાના ભીલાઈ ગયા અને તેલ રેડું ડબ્બામાં ખજૂરે
તો કેટલાયના પેટમાં તેલ રેડાઈ ગયું. અને આપણો ખજૂર રહ્યો ને એ ખાલી ખજૂર નથી, આ ખજૂરે તો ઘાણી કરીને ઘાણી કરી નાખી. આમાં ઊંચી જાતની ખજૂર હોય ને તો અજવા, એ અજવા ખજૂર છે, ઊંચી ખજૂર નથી. પાછળ જાની લાગે છે. અને જાનીનો તમે ડાયલોગ સાંભળ્યો છે ને કે જાની હમકો મિટા સકે ઉસ જમાને में दम नहीं, जमाना खुद हमसे है, हम जमाने से नहीं.